નમસ્કાર મિત્રો, આજે આપણે યુજીસી દ્વારા લેવાનાર નેટ પરીક્ષાની સંપૂર્ણ જાણકારી મેળવવાની છે. તો મિત્રો, અહીંયા નેટ પરીક્ષા એટલે કે નેશનલ એલિજિબિલિટી ટેસ્ટ, જે કોલેજમાં આસિસ્ટન્ટ પ્રોફેસર બનવા માટે આ પરીક્ષા પાસ હોવી ફરજિયાત છે. આ પરીક્ષા એટલે કે યુજીસી યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન દ્વારા વર્ષમાં 2 વાર લેવાતી હોય છે. જે અંતર્ગત જૂન 2024માં લેવાનાર આ પરીક્ષાનું જાહેરનામું બહાર પાડવામાં આવેલ છે. તો આ પરીક્ષા સંબંધિત સંપૂર્ણ જાણકારી, પરીક્ષા માટે લાયકાત, પરીક્ષા પદ્ધતિ, અરજી કરવાની છેલ્લી તારીખ, પરીક્ષા ફી વગેરે જેવી બાબતોની આપણે આ વિડીયોમાં ચર્ચા કરવાની છે. તો સૌપ્રથમ જોઈએ તો પરીક્ષા માટે ફોર્મ ભરવાનો જે સમયગાળો છે એ 20/4/2024થી 10/5/2024નો છે. તો આ સમયગાળા દરમિયાન તમે યુજીસીની વેબસાઇટ પર જઈ અને ઓનલાઈન ફોર્મ ભરી શકો છો. પરીક્ષા ફી પણ તમારે ઓનલાઈન જ ભરવાની થશે. અહીંયા પરીક્ષાની તારીખ પણ આપવામાં આવેલી છે, એટલે કે 16 જૂનના રોજ પરીક્ષા લેવાનાર છે. આગળ વાત કરીએ તો આ પરીક્ષા કોણ આપી શકે, એના માટેની લાયકાત શું છે. તો આ પરીક્ષા એ કોઈપણ વિષયમાં માસ્ટર ડિગ્રી ધરાવનાર ઉમેદવાર આ પરીક્ષા આપી શકે છે. એટલે કે BA, MA, MCOM અથવા તો માસ્ટર ડિગ્રી જે આપેલ વિષયોની યાદીમાંથી જે પણ કોર્સ અંતર્ગત માસ્ટર ડિગ્રી કરેલી હોય એ આ પરીક્ષા આપી શકે છે. આ પરીક્ષા માટે લઘુત્તમ જે લાયકાત છે, લાયકાતનું ધોરણ, ટકાવારીનું ધોરણ છે, તેમાં જનરલ અને EWS માટે 55%, SC, ST, OBC માટે 50%નું છે. એટલે કે મહત્તમ 55% અને 50% માસ્ટર ડિગ્રીમાં હોવા જોઈએ. અહીંયા વાત કરીએ તો જે પોસ્ટ ગ્રેજ્યુએટ પ્રોગ્રામ છે, એટલે કે જે કોર્સ છે બધા, એનું લિસ્ટ અહીંયા છે. તમે વિડીયોને પોઝ કરીને જોઈ શકો છો. આ કોર્સમાં જે માસ્ટર ડિગ્રી કરેલ વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપી શકે છે. અહીંયા વાત કરીએ તો માસ્ટર ડિગ્રીના અંતિમ સેમેસ્ટરમાં હોવ તો પણ આ પરીક્ષા તમે આપી શકો છો. વાત કરીએ આ પરીક્ષા માટે ઉંમર મર્યાદા, તો આ પરીક્ષા 2 તબક્કામાં લેવાનાર છે. એટલે કે JRF બનવા માટે, JRF એટલે કે જુનિયર રિસર્ચ ફેલોશિપ, એટલે કે જે રિસર્ચ માટે પરીક્ષા જો તમે આપવાના હો તો આ પરીક્ષા જે છે એ 30 વર્ષ સુધી તમે ફોર્મ ભરી શકો. અને જો તમે કોલેજમાં આસિસ્ટન્ટ પ્રોફેસર અને PhD માટે જો પરીક્ષા આપવાના હો તો એમાં ઉંમરની કોઈ મર્યાદા નથી. એટલે કે નો એજ લિમિટ અહીંયા છે. આગળ વાત કરીએ તો પરીક્ષા માટેની ફી કેટલી છે. તો આ પરીક્ષા માટે જનરલ કેટેગરીના ઉમેદવારો 1150 રૂપિયા ફી ભરવાની થશે. OBC, EWS કેટેગરીના જે ઉમેદવારો છે એમણે 600 રૂપિયા ફી ભરવાની થાય છે. તેમજ SC, ST અને PWD કક્ષાના જે ઉમેદવારો છે એમણે 325 રૂપિયા ફી ભરવાની થશે. ફી જે છે એ નેટ બેન્કિંગ મારફતે ઓનલાઈન ભરવાની થાય છે. આગળ વાત કરીએ તો પરીક્ષા પદ્ધતિ MCQ પ્રમાણે રહેશે. પરીક્ષા પદ્ધતિમાં જોઈએ તો પેપર 1 અને પેપર 2નો સમાવેશ થાય છે. પેપર 1માં 50 MCQ જે 100 ગુણના રહેશે. એમાં રિસર્ચ એપ્ટિટ્યૂડ, રિઝનિંગ, જનરલ અવેરનેસ જેવા વિષયોનો સમાવેશ થાય છે. પેપર 2 એ જે તે મુખ્ય વિષયને લગતા પ્રશ્નોનું છે, જેનો સમયગાળો 3 કલાકનો છે. 100 પ્રશ્નોના 200 ગુણ રહેશે. આગળ વાત કરીએ તો પરીક્ષાનું માધ્યમ હિન્દી અને અંગ્રેજી રહેશે. થેન્ક યુ મિત્રો. આ માહિતી તમને ગમી હોય તો લાગતા વળગતા તમારા મિત્રોને આ માહિતી જરૂર શેર કરજો, જેથી જેનો લાભ મળી શકે. થેન્ક યુ.